જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 13 વાગી ગયા 10:30 ને હરીને સાઈડ પર જવાનું નહોતું. તમે સુતા રહેતા જસ્ટ હમણાં ચાલ્યા છે. તો ચલો નાસ્તો કરવાનો છે. તો પહેલાં આપણે ભાખરી બનાવશું. એને તો કંઈ નાસ્તો કરવો છે નહીં. અને આજે છે અમારી હેપી એનિવર્સરી, 4th એનિવર્સરી છે. લાવમાં ગિફ્ટ આપો, એનિવર્સરીનો ગિફ્ટ આપો. પાસબુક રાખતું ઓરો એટલી બધી પાસબુક આમાં શું છે? આમાં કેટલા એન્ટ્રી વાંચી રહી તો હાન પડી જાય ઠીક ને એન્ટ્રી નથી વાંચવી, મને ગિફ્ટ જોતું છે. ए मेरे पास पैसा नहीं है, मैं पैसा नहीं है मेरे पास. ગિફ્ટ નથી, ये पैसा ही नहीं. આવું કરવાનું. यस यस ब्रो यस. તો આજ તો કરે છો તો મને ફરવા લઈ જાવ ને. પૈસા નથી ને એટલે ના પડું. પણ આટો મારવા તો મને લઈ જા. આટો મારવા. એવું આટો ના. आयो रे माँ. બસ હાલો આટો મારી દીધો. હાલો હું જાઉં. જોયું કેવું કરે, આવું ફરાવે આપણને. ફરવા લઈ જવાનું કે તો ફેર ફૂગલી કરે. આટો મારવાની વાત હતી, બીજી વાત નહોતી કઈ. તો હેપી એનિવર્સરી કહેવાનું કેમ ન કીધું? હેપી એનિવર્સરી. ઓગણીનો જ ફરક છે. આમ ન હોય કુગો. હેપી એનિવર્સરી. યુનિવર્સિટી નથી ખરું. હેપી એનિવર્સરી એમ. હા હેપી એનિવર્સરી. હા મનોજભાઈ જેવા ક્યાં તમે આવા એવું જ આવડે. કાંઈ નહીં, હારું આવું જ કે છે. હરકું કહે નહીં કાંઈ મને. હાલો તો પોપી આપી દો. પેલા ના આવ્યો તો પછી મળે ભાગી તને. આવો ના તો તમે વયા જાઓ પછી કે દે આવશો હું એક ખબર. દીવી આવ્યા. આવો ને ફટાફટ. નીકળો નીકળો. આ મકડા આપો. હાલો લું આ કાર્પેટ પાથરી દો હાલ માં દીકરાને. ઢીંગો ભાઈ ઢીંગો. હું નાસ્તો કરવા બેસી ગઈ છું, ચા ભાખરી. કેમ કે કાલ રાતનું મને પેટમાં એટલું પડે છે અને દુખ્યું હતું બી. આખી રાત હું સૂતી નથી. સવારે 6 વાગે મારે બેન રૂમમાં આવ્યા ને સુવા માટે, ત્યારે હું સૂતી, ત્યારે મને ઊંઘ આવી છે. બાકી આખી રાત જાગવામાં ગેસ. તો ચલો તે થોડું ખાઈ લઈએ એટલે પેટમાં પણ સારું રહે. તો ભાખરી ચા ખાઈ લઈએ. બધું કામ મોસ્ટલી ક્યારનું પતી ગયું છે. હું આરામ કરતી હતી કેમ કે મને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. અને આજે અમારી 4th એનિવર્સરી છે. હરી ઘરે છે બટ એના કામથી છે અને ફરવા તો કંઈ જવું છે નહીં અને સેલિબ્રેશન પણ નથી કરવાનું કેમ કે મેં કીધું થોડુંક બજેટ ખોરવાઈ ગયું છે હમણાં. કેમ કે સામાન એક્સચેન્જ કરો સામેથી અહીંયા તો બહુ બધા પૈસા જોઈએ, એમને તો કંઈ થાય નહીં. એટલે મેં કીધું આ વખતે કાંઈ સેલિબ્રેશન નથી કરવું, ખાલી ખોટું શું વેસ્ટ કરવા પૈસા એમાં. તો હરી મને ના પાડી હતી કંઈ કરતી ને એટલે મેં નથી કર્યું. અને ઘરે છે એ તો હમણાં આવશે જમવા. તો દાળ વઘારવાની છે, બાકી મમ્મીએ તો દાળ ભાતને એવું બનાવી નાખ્યું છે. અમારી દાળ અલગથી બનાવવાની છે કેમ કે પપ્પાની દાળ આછી હોય અને અમારી થોડી ઘાટી હોય એટલે એ બેસી ગયા છે જમવા. લાદુ ગાતું એ ગાંઠિયા ખાઈ લે તો ખાઈ લે ગાંઠિયા ખાઈ લે ખાઈ લે ખાઈ લે. તો જો અમારા બેન રમે છે ત્યાં. તારે નહીં આ બધાને કરી દે ચાંદાલ, બધાને કરી દેજો. તો મેં હરીને કોલ કર્યો તો એણે મને કીધું નવસારી નહીં જવાનું થાય ને તો હું ઘરે આવી જમવા, નહીં તો નહીં આવું. તો આપણે દાળ બાફેલી પડી છે તો આપણે વઘારવી નથી. એનો ફોન આવે તો વઘારશું, સબ્જી બનાવી દઈશું. બટાકા સૂકી ભાજી બનાવવાની, બટાકા બાફેલા છે. તો હું લઈ આવી છું સાની. ગટ્ટુ તું કાંઈ ખાતું નથી, મમ્મી કે તું ખાઈ જાજે. અમારા બેનના નખરા વધી ગયા છે ખાવામાં એટલે ખાતી નથી. મેં કીધું ખાઈ લો અને મને બીજું કંઈ ખાવું ને. દાળ ભાત તો મમ્મીએ બનાવ્યા છે બીજા, એ હું ખાઈ લઈશ. હરી નહીં આવે તો બાકી તો હરી આવશે તેની હારે ખાઈશ. તો ચલો આ સાની ખાઈને થોડીક વાર આરામ કરું કેમ કે મને આ તબિયત લૂઝ થઈ ગઈ છે. આજ ખબર નહીં શું થાય છે. સાબરમતી એક્સપ્રેસ જોવાનું છે. અચ્છા એ તો ઓલો એમાં ગોધરા કાંડ વાળું છે. એવું છે. ઈદ છે, ઈદ હશે. સાબરમતી ઈદ હોય. તારે શું કરવાનું?
આવજો હો. હા આવજો બેન. તો ઓનારી બેન નીકળી ગયા છે બાવને સ્કીમ આપીને, કેમ કે એ પાછું વાંહે આવતું હતું. હું કહેતો પાપા અહીંયા આવી તો મારે આવું છે યાર, મારે આવું છે. ક્યાં જવું તારે? મેં હાલ નહીં કે હું આવું જ છું. હજી નાની પડે ને બી જાય હવાથી, નકર તો લઈ જાય. પહોંચી ગયા છે દીપકુમારમાં ફિલહાલ બે જ તે, કેમ કે આજ કોઈ તમામ માલ સામાન જવાબદારી તારી રહે. માલ સામાનની જવાબદારી પણ માર પાસે માલ સામાન જ નથી. ઓકે, જો અમે મોટે ઉપાડે ચડી ગયા છીએ. લિફ્ટમાં. હા, થેન્ક યુ. તો અમે આવી ગયા છીએ ઉપર અને મારી ટિકિટ લેવા ગયા છે, કેમ કે આજે અમારી એનિવર્સરી છે એટલે બે જ અમે આવ્યા છીએ. કોઈ કબાબ બર્થડે નથી લેવા હારે. તો કાંઈ નહીં, ચલો સાબરમતી જોવાનું છે, તમને રિવ્યૂ આપી દઈશ કેવું છે કેવું. તો અમારી યારે કાંડ થઈ ગયું મોટું. મોટા ઉપાડે એને જોયું નહીં, કયું સિનેમા છે. મને તૈયાર આવે ને એટલા મને નજીકનું હોય એ જ પકડું નહોતો. હું હર વખતે એમ જ જાઉં. આ પણ રાજ ઇમ્પિરિયલ છે એવું આપણું નહોતું અહીંયા. એવી. તમે જે હોય એ જોઈ લો, તેમ થોડી હાલે. કેમ ભાઈ ઊભી રહી ગઈ? ઠેકાણે કોકડ છે કે? ગ્રાઉન્ડ ફ્લોર તો આગે. તો અમારે જો મૂવી જોવા જવાનું હતું સાબરમતી, પણ એમાં કાંડ થઈ ગયો. હવે મેં કીધું શું કરશું, તો કે હવે કાંઈ નહીં, કે રખડીએ. બોલો, મને તો મૂવી જોવું. હાલો પાછું તમને દેખાડ દઉં પુષ્પા 2. મારે પુષ્પાનો જ જોવું, કેટલી વાર જોવું એક ને એક મૂવી. એટલી પિક્ચર કોઈ હિન્દી બીજી વાર જોવા મને નહીં. નો મજા આવે, કંટાળો આવે હું પછી. જિંદગીમાં કોઈ એકનું પિક્ચર બીજી વાર મને ઊંઘ આવી જાય તો હું સુઈ જાઉં ને. હાલો હવે ક્યાંક તો જાવું આટા મારવા. પછી જાનવર જોવા જવા તારે? હું કીધું અહીંયા પ્રાણી સંગ્રહાલય છે ને, જાનવર તારે જેવા જોવા જવા તારે? એ જાનવર જોઈને હું કરવા છે મારે? થાય ને મારા સંબંધીને હું મળું એમ તને ફીલ એવું સારું ફીલ ન થાય? એટલે મારા સંબંધી તારી જેવા જ છે બધાના. એટલે તમારે કઈ ઓછા નથી, એમાં તમારા ઘણા આવી જાય. એટલે તો હું જાઉં. મારા તે એકાદા દશે, બાકી બધા એટલે તો તમારા. હું જાઉં છું, પણ તને લઈ જાઉં ને તને. મારે એવા મારા સંગ્રહાલયમાં નથી જવું. આ એનિવર્સરી છે, ગિફ્ટ તો આપ્યું ને, કઈ કર્યું નહીં. આ મૂવી જોવા લેવા એમાંય કાંડ થઈ ગયો. બોલો શું કરી લેવું? મારા કઈ થિયેટરનું નામ એમાં તો એવું હતું, હરખું મૂવી બહુ વાંચે. સારું હતું, બધી જગ્યાએ નથી દેખાડતા. પ્રાઇવેસી છે. પ્રાઇવેસી ગઈ તેલ પીવા, પણ મૂવી આ થિયેટરનું નામ તો જોવે ને કયું છે, એમ તો જોવાય ને હરખું. મને શું ખબર થિયેટરના નામ કદી વાંચતો જ નહીં. હું એ એમને દોડું જવાનું ખાલી નીકળાતે. મારા મામા જ લો, હું કરી લેવું? મને થયું આ તમે બે કપલ એકલા સી, કોઈ આરે નથી. મેં કીધું થોડી સ્પેસ મળે. આ તો જે હોય દોસ્તાર બધા આરે ને આરે હોય, જ્યાં જઈને કબાબ માટી. તો આજ આમાં કાંડ થઈ ગયો. एक्चुअली में એવું છે કે हमारे यहाँ ऐसा ही होता है. મારી એક ઢીકો હમણાં. थैंक यू. હાલો હવે ક્યાંક આ બીજે. તરફ પ્રાણી સંગ્રહાલયમાં જનાવર દેખાડવા. મારે કે જનાવર નથી જોવો. હા, હું નથી જોવાનું. તો હું પાછી ઉપર આવી હતી ફોર વ્હીલર ચાવી લેવા રહી કે હાલ આપણે આમ ક્યાંક કાંટો મારવા જઈ. તો એ કે તડકાનું હું ટુ વ્હીલર ન જાઉં, તો હું આવી છું લેવા ને. અમે જો મારે લઈને બેઠા છે. ના રે ના, આમ બે જ જવાના છે, કોઈ નથી. એ ખાઈ લેવા માં દીધા. બાય બાય. બાય કરી દે મમ્મા. તો જો અમારી કાર નીકળી ગઈ છે. હવે અમે જઈએ છીએ ટાટા બાય બાય એકલા બી. કોઈને ક્યાંય નથી લઈ જવા છે ને. તને એટલે ટુ વ્હીલમાં પછી ગરમી થાય એટલે મજા ન આવે. તો ફોર વ્હીલમાં થોડીક હવા ઓછી છે, તો ઘરની બહાર નીકળ્યા તો હરી કે આપણે હવા પુરાવતા જઈએ. તો અમને મળી ગયું છે બહાર કેબિન એવું. તો ચલો આપણે અહીંયા હવા પુરાઈ લઈએ. ભાઈ સૂતા છે આરામથી, હરી ઉઠાડવા ગયા છે. જય મને ઉભરાટ લઈને જતા હતા, પણ એ છે ને બહુ બીચ આગો હતો, તો મેં અડધેથી પાછા વળ્યા. મેં કીધું મારે આવવાનું થતું નથી 45 કિલોમીટર દૂર. છેલ્લે ગાભો તો દેખાડવા. અત્યારે મને ઈ લઈને આવ્યા છે ગાભા હાઉસમાં. મને કે હાલ હું તને ગાભા હાઉસમાં આટા મારવા લઈ જાઉં. ગાડી સાફ કરવાની બાકી છે આપણી ફોર વ્હીલ. હા થોડીક મેં તું ગાભો લઈ જા કે તું સાફ કર નાખ. હા, અંદરથી ગાભા લઈ દો ને, એને ગાડી સાફ કરી દો. સાફ થઈ જાય. ઢાંકી છે મારે ઘણા બગડેલી છે, બહુ ભેગું નથી થતું. યસ. એટલે હું તને અહીંયા લઈને આવું ગાભો હા, જો અમે અહીંયા પહોંચ્યા છીએ પુષ્ટિ ફેશનમાં. ગાભો લઈ દો તને. હવે ગાડી સાફ કરી દો ને, તમને સાફ કરી દો. પાણી બાણી મારીને સાફ કરી દે. અમારે ચોખ્ખી દો ટકાટક. તમે અહીંયા આવ્યા તો છે, પણ કઈ આમ દસ નથી ઉઠતું. આ શું પડ્યું છે બધું? આ બધું શું પડ્યું છે? ગોડાઉન છે, ગોડાઉન. ગોડાઉન છે. ગોડાઉન માંથી વીણી વીણી તારે સારું ગોતવું પડે. પણ આમાં ક્યાં ગોતવા જવું? ગાભો એકાદ સારું લઈને ગાડી સાફ કરવા થાય. ગાભો બધું
પટનનો હશે તો ગોત દે. હા ગાડીમાં લીટા ન હાલો પડે ને કંઈક તો આમ વારો ગાડી હાટું ગાભા તો ગોતી દઉં, બીજું તો ઠીક, કાંઈ બીજું તો મળે એવું છે ને, આમાં આપને આઈડિયા આવે એવું નથી. તો છે ને એ માતાજી ગોતે છે કે મળતું ન પણ આમ કેમ ઓલા આમ આપણે ઓલે કે ઉકડામાં કેમ આટા મારતી એમ જો આટા મારે છે ભોલું. ભાઈ હું ગોતે ખબર નહીં, હું ગોતશો હું તું એ તો કે ગાભો ગોતો તો ગાડી હાટું ગાભો. પણ આમાં મન કઈ હા તો કાંઈ નહીં ગાભો ગોતે કાદું તારે હાટું ટી શર્ટ ગોતી હડી ગયેલું એટલે તું હડી ગયેલી લાગ થોડું સારું લાગે મને. મૂળ તો છે ને એની વેલ્યુ રહેવા નથી દેવાની એટલે અહીંયા લઈને આવ્યો જો. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ ગોડાઉન છે ને ઉકડો એની જે માટા મારે છે ઉકડા માટા મારતી ને गजब बेइज्जती है. કાંઈક કરશે એવું લાગે છે. કાંઈ નહીં હાલો જોઈએ હવે છે કરી હાસું બીજું તો હું ગાભો તો ગોતશે બીજું કાંઈ ન ગોતે તો કાંઈ નહીં. તું તડકાની હું તો બહુ થાકી ગઈ, મેં કીધું ઘરે વહી જાઉં છું, મારે હવે અહીંયા નથી રહેવું, કેમ કે અહીંયા ઓલો ઉકેડો પડ્યો તો એમ પડ્યું તો આમાં મને તો કાંઈ ખબર જ ન પડી. કેવું લાગ્યું ખા બાબુ, કઈ ખબર પડી? મારી તકલ જ કામ નથી કરતી હું આ છે ને ઈ જ હું નથી. તો કચરામાં આટા મારતો ને ઉપર ચડીને આટા મારતી હતી, પણ મેં કીધું કાંઈક ઉપર હશે તો એમાં ગોતવું પડે, નહીં ગોતવાની આપણે ચડે આડશ, આપણે શી આડ છોડાય ક્યાં ગોતવું યાર, થાકી ગઈ, ભૂગલાવું પાણી પી લો. હા લે પીડે થેન્ક યુ. થેન્ક યુ ન કરે. તો હવે આપણે ચીલ્ડ પાણીપુરી ખાઈ લઈ. પવન આવ્યો મસ્ત. રોંગ આવે બાપુ ન ખાવ કેમ રોંગ આવો ને તમે માવો ખાવ તો હું ના પાડું? માવો ખાવામાં પવન ખાઈ જોઈએ એમ કીધું. પામ કામ ગંગ પામ बोलो जुबा केसरी એક ભીગો મારી તાનસેન વાળો. હાલ આપણે પાણીપુરી ખાઈ લે, ચાવીએ છે ને કરતા. તો અમે ગાવા હાઉસમાંથી પાણીપુરી ખાઈને અહીંયા આવ્યા. મને હરીકે રોડ ઉપર કપડાં લઈ દો, પણ આ કપડાં જૂના નથી, મારી નવા પાસે છે. પૈસા બહુ બધા છે હા. એટલે મેં કીધું ખોટો ખર્ચો ના કરો, બગાડવા નથી મારે. તો રોડ ઉપરથી કાંઈ દોડી લઈ દો એટલે મારે બચી જાય. એનો ફરી પતાવવાની વાત ક્યાં છે, બીજી વાત ના. ઈ તો હું હારી ગમે ને તમારા રાવ ગાભા ગાભા હાઉસમાં. હાઉસમાં લઈ તો જાવ ને હું. હું આવું હું તમારા તો તને શું વાંધો તારે આવવું જ પડે ને. હારું હાલ આમાંથી એકાદું ગોતી લે હવે રોડ ઉપર. તો મેં લઈ લીધું છે એક જેકેટ બ્લેક કલરનું. પણ બોલો ઈ હોતે કે ફિક્સ રેટ? હવે દુકાન વાળો હોય ફિક્સ રેટ હોય તો થમ જાગા. મને તેમ તો રોડ ઉપરથી લઈ દે તો 100 રૂપિયામાં પતી જાય તોય મારે ખસરો થઈ ગયો વધારે. 100 રૂપિયાનો થોડો આવે, કઈ નાખી દેવાના કપડા નહોતા 100 રૂપિયા તમને કઈ દે. પણ ઈ ફિક્સ રેટ નું કીધું ને ઈ મને નો મજા આવી, કેમ કે દુકાન વાળા ભાઈ થોડું કામ તેમ કરે, એને થોડી ફિક્સ જ જોતા. હાલો માણસો પ્રમાણે લે કે નહીં તમારા ડાસા જોઈને જ માગે ફિક્સ રેટ. હવે મારે રોડ ઉપર લેવા જ ન થાવું, માઈ ગયું. અમાર જેવા ગયા હોય ને તેમ કે મફતના ભાવે લઈ જાઓ, મફતના ભાવે લઈ જાઓ. मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है. આ તો હવે હું નહીં આવું હારે. તું હારે આવ્યો ને એમાં ભાવ વધી ગયો. લ્યો એ હું તારા લીધે અમારે ખસરો થઈ ગયો. હું તમને એવું તો નથી કહેતી કે મને હોનાન ચેન લઈ દો, હોનાન ये क्या बात करता है यार. વીટી લઈ દો. તો તને કહી દો ભાઈ ઘરની બહાર ના કાઢું, પૂરી દો ખબર છે. જો બધાય માંગે ને બધા આપે તે ને મેં કોઈ દી એવી કઈ ડિમાન્ડ નથી કરી એની પાસે કે મને તમે આ લઈ દો ઓલું લઈ દો. demand હું કરતા ખાલી હતા પાણીપુરી એમાં માં રાજી થઈ જાઉં. બોલો 20 રૂપિયાની પાણીપુરી ખાધી ને તોય હું ખુશ થઈ ગઈ. બસ જો આવો પ્રેમ હોવો જોઈએ, કઈ માંગવાથી કઈ જરૂરી નથી કે પ્રેમ વધે, હે ને? બરાબર ને? એટલે લઈને આવું ભાઈ, માગતી હોત ને લઈને જ ન આવું, ઘરમાં પૂરી રાખું. अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है. હું જ ઘરે ન આવું, હવાથી ને હું તો હાજર જ ઘરે આવું, કામે જેમ કરી વિવા જાઉં. કે એનિવર્સરી ને બર્થડે ને એવું તો આવ્યા જ કરે, કઈ માંગવાનું ન હોય આપણે. અમે અહીંયા વેરોના પાસે ગાડી મૂકી દીધી છે, કેમ કે અહીંયા રથયાત્રા નીકળી છે. આપણે પોથી શેની છે આ પોથી યાત્રા? ભાગવત ગીતાની છે. તો એવો ટ્રાફિક છે, જો તમે જોઈ શકો છો. પોલીસ વાળા અંકલે કીધું, વાવ આમ જો કાર જોઈ શકો છો તમે. આમાં બાપુ બેઠા છે, આ બાપુની કાર છે. હવે મારે જવાનું છે એથી ઘરે, અમારા ઘરના નીચે ટ્રાફિક છે. આઈ નો. તો જો અમારા સ્વાગતમાં ફૂલ બિછાવ્યા છે. આપણા સ્વાગતમાં ફૂલ બિછાવ્યા છે. આપણા સ્વાગત જો અમે બે હાલા જાય છે. સ્પેશિયલ એનર્જી માટે ફૂલ ને કાજે રોડ ઉપર આયલા જાય છે. બસ તો તાળીઓ ના વગાડતી વાત અલગ છે. અને હા અમે વગાડે જો લાંટી. ફોલ વગાડે છે ને. જો અમારી એનિવર્સરી છે ને એટલે આટલું બધું તામઝામ કરેલું છે. તાળીનો તામઝામ ચાલુ છે બધો. घर भेगू थाने भाई ફૂલ તો અમારા લખણ ખરાબ છે, બીજું કાંઈ છે નહીં. હાલો તો અમારો ગેટ આવી ગયો છે.
આવીને મેં દાળ બી વઘારી દીધી હરીને ને હવે બેસી ગયા છે જમવા. જો દાળ ભાત ખાય જોયું. મારે કંઈ ખાવું નથી, મેં પાણીપુરી ખાધી હતી એટલે હવે ખાઈ લે અને હવે ઘડીક આરામ કરી જાઓ, થાકી ગયો. તો જો અમે નવરા પડ્યા હતા, વિવેકભાઈ નહીં આવ્યા ટાઈટ ના. તમે 500 કિલોમીટર કાપીને આવ્યા. ટાઈટ ના આવ્યા નથી તો એ ઓલાની જેવું છે, બોલાવ્યા ને એટલે આવ્યા છે, નકર તો ઈ ગોદડામ કરીને હુઈ ગયા હતા. क्या बात है सर क्या 20 કરવાટો આવ્યા છે એમબી એનિવર્સરી. એ તો આવા દુઃખના દિવસો પણ જોવા ન પડે એમ. બીજાની વાત કરું, આપણી બીજાની. સહી બાત છે, સહી. હું તારી વાતમાં સહેમત છું. હું સહેમત છું તારી વાતમાં. કે તમારે ઈ બાજુ બહુ નહીં રહેવાનું, તમારે સમાધાન કરવાનું છે. હું થોડો ક્રિશાનો સાથ દઉં, તમને લાગે એની પાસે. હા તો વાંધો નહીં, આ મારો ભાઈ છે. ઈ સાથ નો દે ને જો વ્લોગમાં એક ચોખવટ કરું છે ને. ના નહીં. આજ તો થઈ જાય. સાંભળો એને મનોજભાઈ ને છે ને 17 ગર્લફ્રેન્ડ છે, 17. झूठ बोल रहा है, झूठ बोल रहा है, ये बकवास कर रहा है. નારી ઉપર તકલીફ છે. તકલીફ નથી, અને 17 ગર્લફ્રેન્ડ છે એટલે ગામની નારી ઉપર તકલીફ એની છે. સ્ત્રી ઉપર છે ને આમ નફરત છે, એટલે સ્ત્રીના દુશ્મન છે, એટલે એને સ્ત્રી બિલકુલ ગમતી નથી. એને નફરત છે એમ કીધું. મર્દવારે મહેફિલ જમાવીશ ને તો એટલે કાંઈ વાંધો નહીં. એટલે કહેવાનું ખાલી લગ્ન કરવાનું કોઈ પૂછતું નહીં, અને પ્લસ એમ કોઈ એમ એનો કીધું કે હા, એની હારે કોઈ મનોજભાઈ, તમે friendship single છો, કરવાની મારે ન તમારે પૂછતા. friendship કરી તેવું કોઈ ન પૂછતું. બરાબર, એટલે સ્ત્રી ઉપર નફરત છે એટલામાં સમજી જાજો. હા, સમજી જાય છે. હા. કાંઈ કોઈ નથી કીધું. કહેવાનું ઈ છે, તમે 5 દી સંબંધ હારા રાખો તો તમારું શું કહાય જાય. હું થોડો ક્રિશા પાસે પાછો વળું. વાંધો નહીં તો હું મારી યારે હરી હોય ને ત્યાં સુધી લાઈફમાં ક્યારે પાછો નહીં વળે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. નંબર કોક દેતો હોય છે ને ઈ નહીં દે. તેલ લેવા જાય. મારો ભાઈ મને આમ ખબર જો છે. જોઈ કે તેલ લેવા. મને ખબર છે તેલ લેવા અત્યારે બોલે પછી એમ કે ક્રિશા કઈક મારું કરે ને મારો આવું કામ કરે. કાલ હાજે ખબર ને બધા ગમે એ બોલે વાતો આમ જો રાણાની રીતે. દુશ્મન છે એટલે પછી આપણે જો સ્ત્રીને સેલ્ફ રિસ્પેક્ટ હોય એટલે બધી સ્ત્રીને કહી દઉં છું, બધી લેડીઝ ને કે મનોજભાઈ થી છે ને 10 હંમેશા લેડીઝ ની રિક્વેસ્ટ હોય તારામાં વાત કરી લેવાની એક્સેપ્ટ કરી. એમાં શું છે, ક્રિશાને એક વેમ છે કે મનોજભાઈ જેટલી છે ને એ મારા લીધે છે એમ. ખાઓ માં કસમ. મારા લીધે જ છે, ખોટું ન બોલતા. વેમ છે. એટલે એમ એમ તું છે. એમ કહેવા માંગે છો ને કે તારે 7, 8, 10, 15 છે એમ. એટલે તું કહેવા ઈ માંગે છો ને. ખોટું બોલે ને એની માના હમ. हमारे यहाँ ऐसा ही होता है. માસી નામ દે, માના આમ નહીં, માસી નામ દે. આ ફરી ગયા જો. એ તો કદાચ બે જણાને વખાણ કરીને મતલબ એવો નથી ને કે ટીંડલીએ સડાઈ દે. હા. કાલે તમે શું બોલ્યા હતા? હું બોલ્યો તો કાલ તમે શું બોલ્યા હતા? ઈ યાદ છે એક જ તમને? મિનિટ. એની જેટલી ગર્લફ્રેન્ડ છે ને એ બધી મારા લીધે જ એને મેસેજ કરે. હાલ શું બોલ્યા હતા બાકી એને તમે? કોણ તંબુરો ભાઈ ઓળખતો જ હા. નથી. તમને કહેવાનું ખાલી ઈ જ છે કે તમે 5 દી સમાધાન કરી નાખો, તમારું ઘર બંધાઈ જાય. નારે ના ભંગવી નાખું. હા હાચું જ તે. હું છોકરી મારી લાઈફ મને લગ્ન કરવામાં એટલી જ બીક લાગે. પહેલા તો આજ તે હે ને શિકાર કરશે એટલે મને આનથી. હા. કોઈ માણાના વખાણ નહીં કરવાના. હું એક માણાના કરતો આજ મને અનુભવ થઈ ગયો એનો કે હરેક માણાના વખાણ કરવા જરૂરી નથી. બરોબર છે. એની જગ્યા હોય ને બરોબર બરાબર જ છે. એની જગ્યાએ જ રાખવાના. નહીં આપવાની. તો હું એને ક્યાં ઇજ્જત આપું છું? હું ક્યાં વળી તને હું આપું છું? હું તો તને એટલી નથી આપતો, એટલી તે આમ જો અહીંયા સામું જો. બાકી તમે એટલી ઈ વાત એટલી એટલી તમારી એટલી એટલી નથી આપતો હું તને. હાલી મળી તે. હાલી મળે તો એક તો મારા લીધે હવા કરો છો ને પાછા મારી સામે આમ સારું, કાંઈ વાંધો નહીં. ઈ બધું મૂકો તડકે. તમને સારું લાગે ને, મનોજભાઈ ને ભાળ એકે છોકરી મેસેજ કર્યો છે. મનોજભાઈ ને તોય મેસેજ કરશે. મનોજભાઈ ને તોય. મનો જેવો છે ને બોડી બિલ્ડર તમને ક્યાંય નહીં મળે. तू बहुत सही दोस्त है मेरे भाई. હા હરીનું કેવું માનવાનું, ક્રિશાનું કેવું નહીં માનવાનું. એની ગર્લફ્રેન્ડ કેવી ભીખા અરે એની ગર્લફ્રેન્ડ છે ને એવી કોઈ નહીં હોય. ભીખા જેવી એક છે. દિવસ છે ને એ રૂપ સુંદરી લાવશે તમને લાગે બધા. તું ક્રિશા તું કે ને તારાથી કાંઈ ન વળે. હરી એમ કહી દે ને ઓકે એટલે ઓકે. કેમ નો હાલે? હરી કહી ને ઓકે, હરી એમ કહી ને ઓકે એટલે ઓકે. મને પૂછવા વિનંતી તાર હું એમ કાંઈ વાંધો નહીં. મનોજ કહેવા તો એટલું માંગે છો ને કે તારે 17 છે એમ. નહીં હરી કહી ને ઓકે. હું
હું જે કહું ની હાસુ બાકી બધું ખોટું. મારો ભાઈ તું રાઈટ બાકી બધા ખોટા. બસ આ વસ્તુ છે. એ શિબલી સાંભળું શિબરી મને કોણે મને કીધું? માં ठाकुर काम से कियो હે? શિબલી સાથે એટલે હાસુ તો શિબરી બોલો, વિબરી દોસ્ત નહીં હાસુ કહેવાનું, બોલો. બરાબર ને? કર છૂટું જોડું મોઢા ઉપર ઘા કરી. તો ઈ નહીં જોડું તારા ખેતરમાં મળશે. પકડો તો. बात कर मेरे को जानता नहीं અત્યાર નહીં લા હું પકડું હું ભાઈ, તું જાણે, તું જઈ જાણે. જા જઈ જા આપણે સમાધાન દઈ સોરી બોલો, સોરી બોલ દે, સોરી બોલ દે. એ સોરી બસ સોરી નહીં, સોરી બોલો. બોલો. सॉरी बोल બધાય જોવે છે, બધાય જોવે. ભલે જોવે, બધાય sorry જોવે છે. આપણે ભલે ભૂંડા જોવે. લાગી, હું ભૂંડો ભલે લાગી. તમે ભૂંડા લાગો, તમે ભૂંડા જ છો. સોરી બોલો. સમાધાન કરી નાખ્યું. પછી કાલ નિરાતે કે કાલ નિરાતે કે સોરી બોલો. सीधा सॉरी बोल सीधा નિરાતે કે સોરી બોલો. સોરી બોલો. સોરી બોલો, સોરી બોલો, સોરી બોલો. સોરી બોલો. સોરી કહું તો છો. સોરી નહીં, સોરી બોલો. હા, જો આ સોરી બોલ દે. આવી રીતે કોણ સોરી બોલાવે? ઈ બોલાવડાવે. ઝુકેગા નહીં, બોલો ને, સોરી બોલો. હાલો. मुझे कैसे भी करके निकाल मेरे भाई मैं फंस गया हूँ यहाँ હાલ ને બોલો. સોરી મોડું થાય છે. સોરી સોરી નહીં, સોરી બોલો. ઓગણી વીસ વર્ષ હતી, કેમ? ઓગણી વી બોલોમાં તમે મોઢું બંધ રાખો તો. અરે તું કે તો સોરી બોલો. તમે બોલો ને. અરે મને એમ કે સોરી બોલવાનું તો હરીને બોલાવે. લેવા દેવા છે. આપણા ઓગણી વીસનો બહેનો ફરક કહી દે, હોય. કાંઈ ખબર. હું કામ મારા દોસ્તાર કે તો હું બોલી સોરી. ગમે ત્યારે બાંધી લો ત્યારે હું કહે છે અમારા તમે બે પોહા ઈ કરો લે, મુદ્દે નહીં મારું લાવતા. બૂટ સોરી બોલો. હાલો. આપણું સોરી બોલો. હાલો. એ હરી હરીને નથી પૂછવાનું એ મારા સામું જો. હાલો ઓકે હાલો ભાઈ સોરી. अच्छा सॉरी अच्छा सॉरी नहीं सीधा सॉरी बोल सीधा दिल से बोल બસ હરીએ કહી દીધું. રેકોર્ડ કરી લઈએ. હજી આ નહીં સોરી હાલે. આ તો લે એમાં કઈ ઓલું કઈ અલગ અલગ નો આવે. હરી આ ખોટું કહેવાય. સોરી કેમ ના ઓલા ખોપસામ નાખીને બીજી ગઈ. ને ઢીકા મારી કે સોરી. મારે જ ખરી ગળું ભૂલથી દબાઈ મરાઈ દઉં. ગયા, ભૂલથી. ભૂલથી મારી મરાઈ. તો કે સોરી. હરી નું કઈ નહીં, મારે બે ઠીકા માર લે છે એટલે વળી જાય એમાં. હરી મન મારે તો હરી મૂક ક્યાં ક્યાંય હાલી હું નીકળા.